ચાલો આજે એક મજેદાર સફર પર નીકળીએ. આપણી ઉપર આકાશમાં ખબર છે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય સતત એક અદ્ભુત ડાન્સ કરી રહ્યા છે. અને આ કોઈ સામાન્ય ડાન્સ નથી. આ એવો ડાન્સ છે જે ક્યારેક ગ્રહણ જેવી અદ્ભુત ઘટનાઓ સર્જે છે, તો ક્યારેક આપણા સમુદ્રોમાં ભરતી ઓટ લાવે છે. તો તૈયાર છો આ રહસ્યમય ડાન્સના નિયમોને સમજવા? ચાલો શરૂ કરીએ. શરૂઆત એક ખૂબ જ સીધા સાદા પણ ગૂંચવાણનારા સવાલથી કરીએ. જુઓ, આપણને બધાને ખબર છે કે ચંદ્ર દર મહિને પૃથ્વીની આસપાસ એક ચક્કર પૂરો કરે છે. તો પછી એવું કેમ નથી થતું કે દર મહિને એટલે કે દર અમાસ અને દર પૂનમે આપણને ગ્રહણ જોવા મળે? કંઈક તો ગડબડ છે નહીં? બસ આ જ સવાલનો જવાબ એ જ આખા આકાશી ખેલની ચાવી છે. સારું, તો આ રહસ્યને ઉકેલવા માટે ચાલો એકદમ બેઝિક્સ પર પાછા જઈએ. આ તો બધાને ખબર જ છે, રાઈટ? પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને આપણો ચંદ્ર પૃથ્વીની આસપાસ. બસ આ ત્રણની રમત છે. એમની ગોઠવણ જ આકાશમાં બધા અદ્ભુત દૃશ્યો સર્જે છે. તો ગ્રહણ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક પડછાયાનો ખેલ છે. પછી ભલે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, પણ આ ખેલની એક જ શરત છે: સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એકદમ પરફેક્ટ સીધી લીટીમાં હોવા જોઈએ. જરા પણ આમ તેમ ચાલે નહીં. હવે જુઓ, બે પ્રકારના ગ્રહણ છે અને બંને વચ્ચેનો ફરક માત્ર એમની ગોઠવણનો જ છે. સૂર્યગ્રહણમાં શું થાય? સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય. આ હંમેશા અમાસના દિવસે જ બને. અને ચંદ્રગ્રહણ? એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે આપણી પૃથ્વી આવી જાય. અને આ ઘટના પૂનમની રાત્રે જોવા મળે. બસ આટલું જ ફેર છે. પણ યાદ રાખજો, ગોઠવણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. ઓકે, તો આપણે ફરી પાછા આપણા એ જ સવાલ પર આવીએ છીએ. જો અમાસ અને પૂનમ દર મહિને આવે છે, તો પછી દર મહિને આ સીધી લાઈન કેમ નથી બનતી? દર મહિને ગ્રહણ કેમ નથી થતું? ચાલો હવે આ પડછાયાના ખેલ પાછળનું સાચું વિજ્ઞાન સમજીએ. અને જવાબ અહીં છે. આખી વાતનો ખેલ ચંદ્રની ભ્રમણકક્ષાના ઝુકાવમાં છુપાયેલો છે. જુઓ, ચંદ્ર જે રસ્તા પર પૃથ્વીની આસપાસ ફરે છે, એ રસ્તો એકદમ સીધો નથી. એ પૃથ્વીના રસ્તાની સરખામણીમાં લગભગ 5 ડિગ્રી નમેલો છે. હા, બસ આ નાનકડો 5 ડિગ્રીનો ખૂણો એ જ બધો ફલક પાડી દે છે. હવે આ 5 ડિગ્રીના ઝુકાવને કારણે શું થાય છે? મોટાભાગના સમયે ચંદ્ર કાં તો પૃથ્વીની થોડો ઉપરથી અથવા તો થોડો નીચેથી પસાર થાય છે. એટલે એનો પડછાયો પૃથ્વી પર પડતો જ નથી, ચૂકી જાય છે. અને એ જ રીતે પૃથ્વીનો પડછાયો પણ ચંદ્રને ચૂકી જાય છે. એટલે જ પેલી પરફેક્ટ સીધી લાઈન બનવાનો મોકો વર્ષમાં બહુ ઓછી વાર, કદાચ 2 થી 5 વાર જ આવે છે. અને બસ એટલે જ ગ્રહણ આટલી ખાસ અને દુર્લભ ઘટના છે. ભલે ગ્રહણ રોજ ના થતું હોય, પણ ચંદ્ર તો આપણને દરરોજ રાત્રે અલગ અલગ રૂપ બતાવે છે, ખરું ને? તો ચાલો હવે ગ્રહણથી આગળ વધીને ચંદ્રની કળાઓ અને એના કેટલાક ખાસ નામો જેવા કે સુપરમૂન વગેરે વિશે વાત કરીએ. હા, પણ અહીં એક બહુ મોટી ગેરસમજ છે જે દૂર કરવી જરૂરી છે. ઘણા લોકોને લાગે છે કે ચંદ્રની કળાઓ એટલે કે ચંદ્રનું નાનું મોટું થવું એ પૃથ્વીના પડછાયાને કારણે છે. પણ ના, એવું બિલકુલ નથી. હકીકતમાં આપણે પૃથ્વી પરથી ચંદ્રનો કેટલો પ્રકાશિત ભાગ જોઈ શકીએ છીએ, બસ એના પર જ બધો આધાર છે. આપણો જોવાનો એંગલ બદલાય એટલે ચંદ્રનો આકાર બદલતો દેખાય. તમે સુપરમૂન, બ્લુ મૂન, સ્ટ્રોબેરી મૂન જેવા શબ્દો તો સાંભળ્યા જ હશે. પણ શું આનો મતલબ એવો થાય કે ચંદ્ર ખરેખર વાદળી કે સ્ટ્રોબેરી જેવો થઈ જાય છે? વેલ, મોટાભાગના કેસમાં જવાબ છે ના. આમાંથી મોટાભાગના નામો પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પણ કલ્ચર એટલે કે સંસ્કૃતિ અને સમયનો મોટો હાથ છે. તો ચાલો ફટાફટ સમજી લઈએ. સુપરમૂન એટલે જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એટલે થોડો મોટો દેખાય. બ્લુ મૂન એટલે જ્યારે એક જ મહિનામાં 2 પૂનમ આવે, એનો રંગ વાદળી નથી હોતો. સ્ટ્રોબેરી મૂન તો જૂન મહિનાની પૂનમનું એક સુંદર નામ છે. હા, પણ રેડ મૂન એ ખરેખર લાલ દેખાય છે. ક્યારે? સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે. તો આ એકમાત્ર નામ છે જે એક વાસ્તવિક ઘટના સાથે જોડાયેલું છે. અત્યાર સુધી આપણે ચંદ્રની આકાશમાં દેખાતી અસરોની વાત કરી, પણ શું તમને ખબર છે કે ચંદ્રની અસર આપણા ધરતી પરના મહાસાગરો પર પણ થાય છે? હા, દરરોજ. ચાલો હવે સમજીએ કે ચંદ્ર કેવી રીતે સમુદ્રમાં ભરતી અને ઓટ લાવે છે. એક સવાલ છે, દિવસમાં દરિયામાં કેટલી વાર ભરતી આવે છે મોટાભાગના દરિયા કિનારા પર? જવાબ છે 2 વાર. દરરોજ 2 વખત ભરતી અને 2 વખત ઓટ. અને આખી કુદરતી સાયકલ પાછળ કોણ છે? આપણો ચંદ્ર. પણ ચંદ્ર આ કઈ રીતે કરે છે? એક જ શબ્દમાં જવાબ છે ગુરુત્વાકર્ષણ.
ભલે ચંદ્ર પૃથ્વી કરતાં ઘણો નાનો છે, પણ એ આપણે ખૂબ નજીક છે, એટલે એ પોતાના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી પરના પાણીને પોતાની તરફ ખેંચે છે, જાણે કોઈ ચુંબક હોય. બસ આ ખેંચાણને કારણે જ ભરતી ઓટ આવે છે. હા, એક વાત છે, સૂર્ય પણ પાણીને પોતાની તરફ ખેંચે છે, પણ એ એટલો બધો દૂર છે ને કે ચંદ્રની અસર એના કરતાં લગભગ બમણી હોય છે. પણ વિચારો, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક જ લાઇનમાં હોય, જેમ કે અમાસ કે પૂનમ વખતે, ત્યારે શું થાય? બંનેનું ખેંચાણ ભેગું થઈ જાય છે અને ત્યારે જ સમુદ્રમાં સૌથી મોટી ભરતી આવે છે. સારું, તો ચંદ્ર અને ભરતી ઓટની વાત તો થઈ. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને આપણી નજર થોડી દૂર લઈ જઈએ. આકાશમાં ટમટમતા તારાઓ અને હા, આપણા સૌરમંડળના સૌથી વિવાદાસ્પદ સભ્ય પ્લુટો વિશે. એની પણ એક મજેદાર કહાણી છે. એક મજાની વાત કહું, તારાઓ ખરેખર ટમટમતા નથી. આપણને એવું એટલા માટે લાગે છે કારણ કે જ્યારે એમનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે એ થોડો વળે છે. આ જ તારાઓને જોઈને, ખાસ કરીને સપ્તર્ષિ જેવા તારા જૂથોને ઓળખીને, જૂના જમાનામાં નાવિકો ધ્રુવના તારાને શોધીને પોતાની દિશા નક્કી કરતા હતા. એ જમાનાનું જીપીએસ હતું, એમ સમજો. આપણામાંથી ઘણા લોકોએ સ્કૂલમાં ભણ્યું હશે કે સૌરમંડળમાં 9 ગ્રહ છે અને 9મો છે પ્લુટો. 1930માં જ્યારે એ શોધાયો ત્યારે એને ગ્રહનો દરજ્જો મળ્યો હતો. પણ પછી આવ્યું વર્ષ 2006. વૈજ્ઞાનિકો ભેગા થયા, એમણે ગ્રહ કોને કહેવાય એના માટે કેટલાક નિયમો બનાવ્યા અને પ્લુટોનું સ્ટેટસ બદલાઈ ગયું. તો આ પ્લેનેટ ક્લબના મેમ્બર બનવા માટે 3 નિયમો હતા. નિયમ નંબર 1, તમારે સૂર્યની આસપાસ ફરવું પડે. પ્લુટો આ કરે છે. નિયમ નંબર 2, તમારું વજન એટલું હોવું જોઈએ કે તમે ગોળ નહીં જાઓ. પ્લુટો આ પણ કરે છે. પણ નિયમ નંબર 3, જે સૌથી અઘરો હતો, તમારે તમારી ભ્રમણકક્ષા એટલે કે તમારો રસ્તો એકદમ સાફ રાખવો પડે. ત્યાં બીજા કોઈ મોટા પદાર્થો ન હોવા જોઈએ. અને બસ અહીંયા જ પ્લુટો ફેલ થઈ ગયો. પ્લુટો પોતાના રસ્તામાં એકલો નથી. એના પાડોશમાં બીજા ઘણા બર્ફીલા પદાર્થો છે. એટલું જ નહીં, એનો રસ્તો તો નેપચ્યુનના રસ્તાને પણ ક્રોસ કરે છે. બસ આ જ કારણે એને ગ્રહની કેટેગરીમાંથી કાઢીને વામન ગ્રહ એટલે કે ડ્વોર્ફ પ્લેનેટ નામની નવી કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યો. પણ પ્લુટોની આ કહાણી આપણને એક બહુ જ સરસ વાત શીખવે છે. એ છે કે વિજ્ઞાન કોઈ પથ્થરની લકીર નથી. એ સતત બદલાતી, વિકસતી પ્રક્રિયા છે. જેમ જેમ આપણને નવી માહિતી મળે છે, નવા પુરાવા મળે છે, તેમ તેમ આપણી સમજ પણ બદલાય છે. અને એમાં કંઈ ખોટું નથી. તો ચાલો આજના આ વિશ્લેષણને એક સવાલ સાથે પૂરો કરીએ. જો પ્લુટોની વ્યાખ્યા બદલાઈ શકે છે, તો ભવિષ્યમાં બ્રહ્માંડ વિશેની આપણી કઈ સમજ બદલાઈ શકે છે? શું ડાર્ક મેટરનું રહસ્ય ખુલશે? શું આપણે બ્લેક હોલને પૂરી રીતે સમજી શકીશું? કોને ખબર છે, પણ એક વાત તો નક્કી છે, આ બ્રહ્માંડ આપણને હંમેશા નવા નવા આશ્ચર્યો આપતું રહેશે. વિચારતા રહેજો.